ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નવા ચૂંટાયેલા સરપંચો તથા સદસ્યોના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા છે। કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા 4876 સરપંચ તેમજ મહિલા સમરસ ગ્રામ પંચાયતોના સભ્યો સામેલ થયા છે। તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 761 સમરસ ગ્રામ પંચાયતોને ₹35 કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે। મહત્વનું છે કે આ વર્ષે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સૌથી વધારે સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યા 103 છે, જે ભાવનગર જિલ્લામાં છે। મહિલા સમરસ ગ્રામ પંચાયતોની વાત કરીએ તો સૌથી વધારે 9 ગ્રામ પંચાયત મહેસાણા જિલ્લામાં જાહેર કરવામાં આવી છે। સરપંચ એટલે ગામનો મુખ્યમંત્રી, એટલે ગામની તમામ જવાબદારી जब मुख्यमंत्री ने आखा राज्य की तमाम जवाबदारी हो, पानी हो, रोड हो, लाइट हो, गटर हो, लॉ एंड ऑर्डर हो, तमारी पास लॉ एंड ऑर्डर सिवाय बाकी तमाम जवाबदारी ये तमारी पासे छे। जયારે आ जवाबदारी तमने गाम लोकोए आपी होय त्यारे आ देशना लोकशाहीने मजबूत करवा माटे, देशने विकसित करवा माटे, सर्वांगी विकास शू होई सके ए जे मोदी साहेबे गुजरात ने देश ने दुनिया ने बताव्યું છે એ હવે વધુ મજબૂત કરવાની જવાબદારી માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે તમારા બધા પર વિશ્વાસ કરીને તમને આપી છે। ગ્રામ પંચાયતોની હમણાં થયેલી ચૂંટણીમાં વિજય મેળવીને સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યોએ લોકોનો વિશ્વાસ અને ભરોસો મેળવ્યો છે। તમે સૌ ग्राम विकासना पिलर छो અને ગામના દરેક નિર્માણમાં વિકાસના કામમાં તમારી ભૂમિકા મહત્વની રહેવાની છે। ગામમાં પંચાયતના સભ્યથી લઈ સરપંચ તરીકે ગ્રામજનોની સર્વાનુમતે પસંદગી થયેલા લોકો જ વહીવટ સંભાળે તેવી સમરસ ગ્રામ પંચાયતો તેમના આ વિચારથી બની છે। આજે આપણા માટે પણ ગૌરવની વાત છે કે આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 761 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે।